વડોદરા શહેરમાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં 75 કામોને મંજૂરી મળી છે અને સાથે જ શહેરમાં 6 નવા બ્રિજના નિર્માણની ઘોષણા પણ કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી પહેલા મળી રહેલી સંભવત સ્થાયી સમિતિની બેઠકમાં રેકોર્ડ કામો મંજૂરી અર્થે રજૂ થઈ રહ્યા છે. ત્યારે આજે મળેલી આ બેઠકમાં કુલ 85 જેટલા કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 75 કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે 2 કામો મુલતવી અને 8 કામોને નામંજૂર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આજની આ બેઠકમાં વડોદરા શહેરમાં 6 નવા બ્રિજો બનાવવાના કામોને મંજૂરી આપવામાં આવી છે. બધા કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત મહિલા શક્તિવંદનનો કાર્યક્રમ હતો. એના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. મહાનગરપાલિકાના 3 નગરગૃહ છે, એમાં આજે નાના મોટા ફર્નિચર લેવાની જરૂર પડી છે, એ કામને પણ મંજૂરી આપવામાં આવી છે. શિવરાત્રિ નિમિત્તે જે મહાશિવ આરતી કરવામાં આવી એમાં થયેલા ખર્ચને પણ બહાલી આપવામાં આવી છે. લાલબાગ ખાતેની ટાંકી જે જર્જરિત હતી એના કનેક્શન અને ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટ નાખવામાં આવ્યા છે. એ 67 3C નું કામ હતું, એને પણ મંજૂર કરવામાં આવ્યું છે.